નમસ્કાર, નેશન પ્લસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું ધોલ પરમાર. ખેલો ઇન્ડિયા વિમેન લીગ 2024ની વેસ્ટ ઝોનની ટુર્નામેન્ટમાં વડોદરાની ટીમે બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો. ખેલો ઇન્ડિયા વિમેન લીગ 2024ની વેસ્ટ ઝોનની ટુર્નામેન્ટ હતી, જેમાં ગુજરાત રાજ્ય તરફથી પ્રતિનિધિત્વ કરવામાં આવ્યું હતું. મુંબઈના લાલબાગ ખાતે આ મેચ રમવામાં આવી હતી. તેની પાસે ટોટલ 2 ટીમો હતી, જેમાં સબ જુનિયર અને જુનિયર 15 જુનિયર બહેનો અને 15 સિનિયર બહેનો અને કોચ મેનેજર હતા. પ્રથમ મેચ ગોવા સામે સરળતાથી જીતી પાર કરવામાં આવી હતી. તે બાદ અન્ય મેચ રમવામાં આવી હતી, જેમાં ત્રીજો રેન્ક મેળવવામાં આવ્યો હતો. આજે ટીમ વડોદરા રેલવે સ્ટેશન ખાતે પહોંચી હતી અને વિમેન ખેલો ઇન્ડિયાનો બ્રોન્ઝ મેડલ ગુજરાતે પોતાના નામે કર્યો હતો. ખોખો રમવા મહારાષ્ટ્ર ગયેલા, તેમાં અમારો 3rd રેન્ક આવ્યો. અમે પહેલી મેચ ગોવા સામે રમેલા, તેમાં અમે વિજેતા થયા અને 3rd પ્લેસ માટે અમે વિદર્ભા સામે રમ્યા, એમાં અમારો વિજેતા થયા, એટલે અમારો 3rd રેન્ક આવ્યો. આગળ હવે અમે વધુ મહેનત કરીને અને 1st રેન્ક આવે એટલી મહેનત કરીશું અને 1st નંબર લાવીશું. ટીમના કોચ સંદીપ નાયકે જણાવ્યું હતું કે હવે વધારે મહેનત કરી ગોલ્ડ મેડલ લાવવાની કોશિશ કરીશું અને ટીમ સાથે રહી મહેનત કરીશું. આ વેસ્ટ ઝોન ખેલો ઇન્ડિયા વુમન લીગ 2024ની આ ટુર્નામેન્ટ સ્પોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા આયોજિત કરવામાં આવી હતી. તેમાં ખોખો ફેડરેશન ઓફ ઇન્ડિયાના સહયોગથી આ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અમારે ગુજરાતની જુનિયર અને સબ જુનિયર એવી રીતે ટોટલ જુનિયરની 15 ગર્લ્સ અને 17ની 15 ગર્લ્સ એવી રીતે અમારી પાસે 30 બહેનો હતી, બહેનોની ટીમ હતી અને સાથે સાથે કોચ અને મેનેજર પણ હતા. એવી રીતે ટોટલ અમે અહીંયાથી ગુજરાતથી 35 જણા પ્રતિનિધિત્વ કરવા મુંબઈ ખાતે ગયેલા અને જેમાં ગુજરાતનો 3rd પ્લેસ આવેલો છે અને બ્રોન્ઝ મેડલ મેળવી અને ગુજરાતનું નામ રોશન કરેલ છે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ વડોદરા. સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને ટ્વિટર પર.